ભાવનગર શહેરના ચાવડી ગેટ નજીક દિવાલ થઈ ધરાશાયી। ચાવડી ગેટથી એસટી બસ સ્ટેન્ડ તરફ જવાના મુખ્ય રસ્તા પર મોટી દિવાલ અચાનક થઈ ધરાશાયી। જહાંગીર મિલની જર્જરિત બનેલી દિવાલ અચાનક ધડાકાભેર ધસી પડતા રૂઢ થયો બંધ। ઘટનાને લઈ લોકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા, જે બનાવ અંગે ફાયરની ટીમને જાણ કરાતા ફાયર, મહાનગરપાલિકા અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ પણ જાનહાનિ સર્જાઈ ન હતી, પરંતુ લાંબા સમયથી ઉભેલ જર્જરિત દિવાલનો અમુક ભાગ હજુ યથાવત રહેતા રોડ પર નીકળતા વાહન ચાલકોમાં ભય ફેલાયો। સ્થાનિક લોકો દ્વારા બાકી રહેલી દિવાલ ઉતારી લેવા માંગ કરાઈ। મહાનગરપાલિકા દ્વારા જેસીબી મારફતે દિવાલ તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। એસટી બસ સ્ટેન્ડ પાસે ચાવડી ગેટ પાસે એક દિવાલ ધરાશાયી થઈ, શું કહેશો? આજે તો મારી સામે જોયેલો આ બનાવ છે। મારે આ રોડ પરથી પસાર થવો હતો, મોટો ધડાકો થયો। કમનસીબે કોઈ ભગવાનની કૃપાથી કોઈ જાનહાનિ થઈ નથી, પણ ભાવનગરના શાસકો અને કોર્પોરેશનના અધિકારી ભાવનગરમાં અન્ય જર્જરિત મકાનો છે, દિવાલો છે, ફક્ત નોટિસ આપીને સંતોષ માનવો છે? કોઈ મોટો બનાવ બને જાનહાનિ એની રાહ જોવી છે? આ એક સારી વાત કહેવાય, જાણ કરવા પછી તાત્કાલિક ધોરણે એની બધી વ્યવસ્થા થઈ ગઈ। પણ ભાવનગરમાં અન્ય પણ એવા જર્જરિત મકાનો છે અને નોટિસ આપી દો એટલે વાત પૂરી થઈ જાય છે? કોઈ બનાવ બનશે મોટો તો એને જવાબદાર કોણ? આ શાસકો, અધિકારી? તાત્કાલિક ધોરણે ભાવનગરમાં અન્ય પણ આ અઠવાડિયામાં બીજો બનાવ છે, ભાવનગરમાં અન્ય પણ દિવાલો, મકાનો જર્જરિત છે અને નોટિસ આપી સંતોષ માનવાનો નહીં, એને તાત્કાલિક ધોરણે ઉતારી લેવી પડે એવી ભાવનગરની લોકોની માગણી છે।